નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ શહેરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની 2 શાખાઓમાં ખોટા દસ્તાવેજો અને બનાવટી પગાર સ્લિપના આધારે લોન મેળવી બેંક સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો મામલો સામે આવ્યો છે। આ લોન કૌભાંડમાં કુલ 31 ઇસમો સામે દાહોદના એ અને બી ડિવિઝન પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી બંને શાખાના ત્યાંના મેનેજર અને લોન એજન્ટો સહિત 18 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ડીવાયએસપીએ જણાવ્યું કે ગઈકાલે ઝડપાયેલા 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા 4 આરોપીઓને 5 દિવસના અને 1 આરોપીને 1 દિવસના રિમાન્ડ મળ્યા છે, જ્યારે આજે ઝડપાયેલા આરોપીને હજી કોર્ટમાં રજૂ કરાયા નથી। એસબીઆઈ બેંકનું બીજું યાદગાર ચોકનું શાખાનું એક કૌભાંડ છે, જેમાં દાહોદ શહેરના યાદગાર ચોક ખાતે આવેલા એસબીઆઈ બેંકની મુખ્ય શાખામાં 20 જૂન 2022 13 ફેબ્રુઆરી 2024 દરમિયાન તાત્કાલિક બ્રાન્ચ મેનેજર ગુરમીતસિંહ પ્રેમસિંહ બેદીના મદદથી 19 ઇસમોએ ખોટા દસ્તાવેજો રજૂ કરી લોન મેળવી હોવાનું બહાર આવ્યું છે। આરોપીઓએ નકલી શિક્ષક, એસટી ડ્રાઈવર બની બનાવટી પગાર સ્લિપ તૈયાર કરી રિટેલ લોન મેનેજમેન્ટ સિસ્ટમમાં નેટ સેલરીને બદલે ગ્રોસ સેલરીની ખોટી એન્ટ્રી કરી વધુ લોન મેળવી હતી। લોન ધારકોના ખાતા નોન પરફોર્મિંગ એસેટ અથવા ઓવરડ્યુ હોવા છતાં પૂર્વ મંજૂરી નિરીક્ષણ વિના લોન મંજૂર કરવામાં આવી હતી। આ લોન કૌભાંડમાં દાહોદના જરીખુદ, તળસિયા, રાબડાળા, ગુદીખેડા, ગરબાડા, મહીસાગર જિલ્લાના મધ્યપ્રદેશના દદાણિયા અને રાજસ્થાનના રંગપુર ગામના રહેવાસીઓ સામેલ છે, જેમાં મહીસાગર જિલ્લાના જમનાના મુવાડા ગામના વિક્રમ મંગળ પટેલિયાએ પટાવાળા તરીકે નોકરી કરવા હોવા છતાં ક્લાર્ક તરીકે ખોટું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું। ધાનપુરના નવાનગર ગામના સંજય રૂપા હાટીલાએ ક્રેશ ક્રેડિટ લોન અને ડિજિટલ માટે ખોટા કોટેશન બિલો રજૂ કરી સેટિંગ સામગ્રીની ખરીદી ન કરતા લોનની રકમને દુરુપયોગ કર્યો હતો। આશિષ સિમલ બારિયા એ હોમ લોન અને સુરક્ષા લોનનો ઉપયોગ 4 માળનું મકાન બાંધવાને બદલે અધૂરું બાંધકામ કરી રકમનો દુરુપયોગ કર્યો હતો। ગુરમીત બેદીએ આ લોનની રકમ કોન્ટ્રાક્ટરને બદલે આશિષના ખાતામાં ટ્રાન્સફર કરી આવકના દસ્તાવેજો અને બાંધકામનું નિરીક્ષણ કર્યા વિના લોન મંજૂર કરી હતી। આ લોન કૌભાંડ અંગે હાલના બ્રાન્ચ મેનેજર દીપક ગુલાબરાવ પવારે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 420, 409, 465, 467, 468, 471, 120B અને 34 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। દાહોદ શહેરના સ્ટેશન રોડ પર આવેલી એસબીઆઈ શાખામાં 1 સપ્ટેમ્બર 2021થી 20 જૂન 2024 દરમિયાન બ્રાન્ચ મેનેજર મનીષ વામનરાવ ગવલે અને 10 લોન ધારકોએ ખોટા દસ્તાવેજોના આધારે લોન મેળવી હોવાનું જણાવ્યું હતું। આરોપીઓએ નોકરીનું સ્થળ ખોટું બતાવી બનાવટી પગાર સ્લિપ રજૂ કરી અને બ્રાન્ચ મેનેજરને દસ્તાવેજોની ચકાવણી કર્યા વિના વધુ લોન મંજૂર કરી હતી। આ મામલે બેંકના અધિકારી નીતિન ગોપીરાવ પુંડુગે દાહોદ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આરોપીઓની ધરપકડ અને પોલીસ તપાસનો ધમધમાટ દાહોદ જિલ્લા નાયબ પોલીસ વડા જગદીશ ભંડારીના નેતૃત્વમાં તપાસ શરૂ થઈ રહી છે। અત્યાર સુધીમાં બ્રાન્ચ મેનેજરોને ગુરમીતસિંહ બેદી, મનીષ ગવલે, રાજેશ મચ્છાર, ભરત પારગી, સુભાષ તાવિયાડ, સંજય ડામોર અને એજન્ટ પ્રેમસિંહ સાથે કુલ 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। બાકીના આરોપીની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।